શું તમે પણ રોજ શાક રોટલી બનાવી અને ખાઈને કંટાળી ગયા છો? તો આજે કંઈક નવું બનાવીએ, કંઈક ચટપટું બનાવીએ, કંઈક ઇન્ટરેસ્ટિંગ બનાવીએ. તો રેસીપી આજે તમારી માટે છે. તો રેસીપી પૂરેપૂરી જોજો અને રેસીપી પસંદ આવે તો ઘરે એકવાર ટ્રાય કરજો. બહુ જ મજા આવશે ખાવાની અને બનાવવાની પણ. તો રેસીપી જોઈ લો પૂરેપૂરી અને રેસીપી પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને આવી જાવ નવી રેસિપીઝ જોવા માટે અને મને સપોર્ટ કરવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તો આજે આપણે રેસીપી શરૂ કરીએ. એના માટે 1 કપ જેટલો મેંદાનો લોટ અને એની સામે 1 કપ જેટલો ઘઉંનો ઝીણો લોટ, એટલે કે રોટલીનો જેલો આપણે લોટ યુઝ કરતા હોઈએ છીએ તે. આનાથી થોડું હેલ્ધી બનશે. સાથે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું અને 1 થી 1.5 ચમચી જેટલું તેલ એડ કરી દઈશું અને બધી જ વસ્તુ સરસ એવું આપણે મિક્સ કરી દઈશું અને થોડું પાણી એડ કરીને આપણે એનો રોટલી જેવો સોફ્ટ ડો તૈયાર કરી લઈશું. અહીંયા જે છે બહુ જ ટેસ્ટી રેસીપી બનવાની છે. તો રેસીપી રિક્વેસ્ટ છે કે પૂરી જોજો અને જો પછીથી જોઈ ને તો પછી પછતાવો થશે કે આ પહેલાં કેમ ન જોઈ. ખરેખર બનાવવાની બહુ મજા આવે છે અને ખાવાની તો એનાથી પણ વધારે મજા આવે છે. કારણ કે ઉનાળાનો સમય છે, માત્ર શાક રોટલી ખાઈ ખાઈને કંટાળી ગયા હોય ને તો ક્યારેક કંઈક નવું ખાવાનું, કંઈક નવું બનાવવાનું પણ મન થતું હોય છે. તો આ રેસીપી બહુ જ સરસ છે અને એકવાર ટ્રાય કરવા જેવી છે. એટલે એકવાર ટ્રાય કરશો ને તો હું તો એમ જ કહું છું, અઠવાડિયાના 5 દિવસ તો તમે આ જ બનાવશો. તો આપણે લોટ બંધાઈ ગયો છે, એને રેસ્ટ ઉપર મૂકી દઈએ અને અહીંયા 5-6 મીડિયમ સાઇઝના બટેટા મેં બાફી લીધા હતા અને આવી રીતે હલકા રફલી આપણે મેશ કરી દે છે હાથેથી જ. તે મેશરનો ઉપયોગ નથી કર્યો. હવે અહીંયા મેં એક પેનની અંદર 2 ચમચી જેટલું તેલ ગરમ થવા મૂક્યું હતું. એની અંદર તેલ ગરમ થઈ ગયું એટલે હિંગ એડ કરી દીધી અને રફલી જે મેશ કરેલા બટેટા હતા એ એડ કરી દીધા અને સાથે જ અડધો કપ જેટલા વટાણાને મેં બાફીને રાખ્યા હતા એ એડ કરી. હળદર, મરચું, ધાણા જીરું પાવડર, એ જે નોર્મલ મસાલા પડે છે એ એડ કરી દઈશું. સાથે હલકો એવો આમચૂર પાવડર અને તીખાશ માટે એક નાનું મીડિયમ તીખું મરચું આવી રીતે ઝીણું ચોપ કરીને એડ કરી દઈશું અને બધી જ વસ્તુને મીડિયમ ગેસની ફ્લેમ પર આવી રીતે સતત ચલાવતા રહીને મિક્સ કરી લેવાની છે અને ઉપરથી થોડા ધાણા એડ કરી દઈશું. હા, મસાલો થોડો ડ્રાય બન્યો હતો એટલે મેં છે ને 3 થી 4 ચમચી જેટલું પાણી એડ કરી દીધું હતું અને એને મિક્સ કરી દીધું હતું અને મસાલો ચાખી લીધો. મીઠું બરાબર છે કારણ કે મેં બંને વસ્તુને બાફવામાં મીઠું એડ કર્યું હતું. હવે એક ચટણી બનાવીશું બહુ જ ચટપટી. એના માટે મુઠ્ઠી ભરીને ધાણા, 3 તીખા મરચાં અને 1 મોળું મરચું, 1 આદુનો ટુકડો, 3 થી 4 લસણની કળી, સ્વાદ પ્રમાણે મીઠું અને હા, અહીંયા આપણે 2 મોટી ચમચી ભરીને દહીં એડ કરવાનું છે. અહીંયા મીડિયમ ખાટું દહીં લીધું છે, બહુ વધારે ખાટું નહીં લઈએ. તો થોડું આપણે પીસી લીધું. ત્યારબાદ ફરી 1 થી 1.5 ચમચી જેટલું દહીં એડ કરવાનું. એટલે ટોટલ આપણે અહીંયા 2 ચમચી જેટલું જ દહીં એડ કર્યું, થોડું પાણી એડ કરીને આવી રીતે એકદમ સ્મૂધ અને મીડિયમ થીક એવી આપણે ચટણી તૈયાર કરી દીધી. આ ચટણી તમે નોર્મલી પરાઠા સાથે પણ ખાઈ શકો, બહુ જ ટેસ્ટી એવી લાગે છે. હવે બીજી બાજુ અહીંયા મેં 100 ગ્રામ જેટલું પનીર લીધું છે અને હા, રેગ્યુલરમાં આપણે પનીર નથી ખાતા હોતા. કોઈ પણ રેસીપી આપણે બનાવીએ, પનીરની સબ્જી બનાવીએ ત્યારે વાપરતા હોઈએ છીએ. આ ટોટલી ઓપ્શનલ છે, પણ પનીર જે છે આપણે બાળકોને ખવડાવવું હોય તો કંઈક ને કંઈક રીતે આપણે રેસીપીમાં ઉપયોગમાં લેવી જ પડે છે. અને પનીર જે છે હાઈ પ્રોટીન હોય છે, એટલે આવી રીતે નાના નાના ટુકડા કરી લીધા. હવે પનીરને મેરિનેટ કરવા માટે મેં અહીંયા 2 ચમચી જેટલું દહીં લીધું છે. એમાં અડધી ચમચી લાલ મરચું, 5 ચમચી હળદર, સ્વાદ પ્રમાણે મીઠું અને અડધી ચમચી જેટલું ધાણા જીરું પાવડર અને જે ચટણી બનાવી હતી એને એડ કરીને સરસ એવું આપણે એને મિક્સ કરી લેવાનું છે. તો બધી જ વસ્તુ સરસ મિક્સ થઈ જાય ત્યારબાદ આપણે જે પનીરના ટુકડા કર્યા છે એને એડ કરી દઈશું અને એકદમ સરસ મિક્સ કરી લઈશું. આનાથી પનીરમાં સરસ એવો સ્વાદ આવશે અને કંઈક નવો ટેસ્ટ આવશે. તો હવે એને આપણે 5 મિનિટ માટે રવા દઈશું. બીજી બાજુ જે આપણે લોટ બાંધેલો હતો એ સરસ એવો સોફ્ટ થઈ ગયો છે અને એકદમ સરસ એને આપણે લુવા તૈયાર કરી લઈશું. જેટલી સાઇઝના તમારે રોલ બનાવવા છે એ રીતના આપણે લુવા બનાવવાના છે અને એકદમ સરસ એવો પરાઠો આપણે અહીંયા તૈયાર કરવાનો છે. થોડોક થીક રાખીશું અને જો ક્રિસ્પી અને પતલો ભાવતો હોય તો એ રીતે બનાવજો અને જો થોડો થીક અને ક્રિસ્પી ભાવતો હોય તો એ રીતે લુવો તમારે તૈયાર કરવાનો. નાની સાઇઝમાં બનાવવો તો એ રીતે અને મોટી સાઇઝમાં બનાવો તો એ રીતે.
હવે લુવા રેડી કરી લીધા છે. તો હવે આપણે જે મેરિનેટ કરેલું પનીર છે ને એને અહીંયા આપણે ફ્રાય કરવાનું છે. તો 2 થી 3 ચમચી જેટલું તેલ ગરમ થવા મૂકી દીધું અને આપણે 5 ચમચી જેટલી હિંગ એડ કરી દીધી તેલની અંદર. અને જે પનીર હતું એને 5 થી 10 મિનિટ જેવું થઈ ગયું એટલે આપણે એને પેનમાં સરસ એવું સાતળી લેવાનું છે. તો તમે જોઈ શકો એકદમ સરસ એવું આપણે એને સાતળવાનું છે 2 મિનિટ જેવું. અને 2 મિનિટ જેવું થઈ જાય એટલે અહીંયા શાકભાજી હું એડ કરીશ. તો આવી રીતે સ્લાઇસમાં કાપેલું ટમેટું, વચ્ચેનો જે રસદાર ભાગ છે એ મેં કાઢી નાખ્યો છે. બાકી કેપ્સિકમ છે, બીટ છે અને જ્યાં લાંબા લાંબા સ્લાઇસમાં કાપેલા કાંદા છે. તો આ બધી જ વસ્તુને આવી રીતે સ્લાઇસમાં જ કાપી છે. તો અહીંયા આપણે હેલ્ધી વસ્તુનો ઉપયોગ કર્યો છે. કેપ્સિકમ છે, ટમેટું છે અને બીટ છે. બીટ આપણે આવી રીતે બચ્ચાઓને ખવડાવી શકીએ છીએ. બહુ જ ટેસ્ટી તો લાગે છે. આનાથી કલર પણ સારો આવશે, રેસીપીનો લુક સારો આવશે અને કંઈક પેટમાં હેલ્ધી જોશે. અને જો શાક રોટલી ના ભાવે તો આ રેસીપી મારા ખ્યાલથી બધાને બહુ જ ભાવશે. તો આ બધી જ વસ્તુને હલકી હલકી સાતળી લઈશું એટલે હલકો એવો કાચું કચાશ જે છે એ જતી રહેશે અને હલકું શેકાઈ જશે. અને એનાથી બધી વસ્તુ સાથે આવી રીતે સાતળવાથી સરસ એવું ટેસ્ટ પણ આવશે. તો 2 થી 3 મિનિટ આવી રીતે ચલાવતા રહી હાઈ ફ્લેમ પર જ બધી વસ્તુને એને આપણે સાતળવાની છે. 2 થી 3 મિનિટમાં આ બધી જ વસ્તુ સરસ એવી સતળાઈ જશે. અને જે પાણી હતું મતલબ કે જે મસાલો હતો દહીંવાળો એમાં 2 થી 3 ચમચી જેટલું પાણી એડ કરીને આમાં બધું મિક્સ કરી દીધું એટલે હલકું હલકું એ સતળાઈ જશે. મસાલા આપણા દાજશે પણ નહીં અને જે શાકભાજી આપણે સેલેડ એડ કર્યું છે એ પણ દાજશે નહીં અને એ પણ થોડું પાણી સાથે સતળાઈ જશે અને સરસ એવો કલર પણ આવી જશે. તો તમે જોઈ શકો છો બીટને લીધે પાણી એડ કરવાથી સરસ એવો બધા શાકભાજી ઉપર એનો કલર આવ્યો છે અને એકદમ સરસ બધી વસ્તુ સતળાઈ ગઈ છે. તો વધારે પડતું કૂક કરવાની જરૂર નથી. આવું હલકું હલકું જ આપણે કૂક કરીશું. અને જે આપણે લુવા રેડી કરીને રાખ્યા છે એ આપણે આવી રીતે લોટ લગાવીને સરસ એવું આપણે એને વણી લેવાનું છે. એક મોટી રોટલી બનાવવાની છે અને હવે એની ઉપર થોડું તેલ લગાવીશું અને આખામાં એને પાથરી દઈશું. અને જેવી રીતે લચ્છા પરાઠા બનાવતા હોય એવી રીતે હલકું હલકું લચ્છા પરાઠા જેવું આપણે બનાવવાનું. કેમ કે બહુ વધારે પડતું આપણે એકદમ પ્રોપર લચ્છા પરાઠા બનાવીશું ને તો એમાંથી સ્ટફિંગ નીકળી જશે. તો હલકો હલકો વચ્ચે વચ્ચે ક્રન્ચી ટેસ્ટ આવે ને એના માટે આવી રીતે મેં હલકું હલકું જેને આવી રીતે ફોલ્ડ કર્યું છે. તેલ લગાવીને પછી એની ઉપર હલકો લોટ લગાવ્યો અને આવી રીતે ફોલ્ડ કરતું જવાનું. અને ફોલ્ડ થઈ જાય એટલે આવી રીતે વચ્ચે સાઈડથી રોલ કરતાં કરતાં છેલ્લો જે ભાગ છે એને નીચે દબાવીને આવી રીતે પ્રેસ કરી દેવાનો. અને સરસ એવી પાછી જે થીક રોટલી બનાવી હતી એવી આપણે બનાવી લેવાની છે. આવી રીતે જે આપણે લચ્છા પડે છે હલકા હલકા એને લીધે જે રોલમાં હલકો હલકો રોટલીનો ક્રન્ચી ટેસ્ટ આવશે અને જે બાઇટમાં સરસ એવું લાગશે. તો હલકું હલકું તમને દેખાઈ રહ્યું છે લચ્છાનું જે નિશાન દેખાય છે તે. હવે લોઢી મેં ગરમ થવા મૂકી દીધી હતી. હલકી હલકી એક સાઈડ એના પર દાજ પડે એટલે આપણે ઉપરથી થોડુંક તેલ લગાવી દઈશું અને એને પલટાવી દઈશું. અને પલટાવી દીધા બાદ ઉપરથી પણ થોડુંક તેલ લગાવીને સરસ એવો ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે એને શેકી લેવાનો છે આ રીતે. તો બધી બાજુથી સરખો શેકાઈ જાય એનું ધ્યાન રાખવાનું છે. કાચું ન રહેવું જોઈએ કારણ કે પછીથી આપણે એને શેકવાના નથી. અને ગરમા ગરમ હોય ત્યારે જ એનો રોલ બનાવીને સર્વ કરીશું. અને જો પહેલાં તમે તૈયાર કરી રાખવાના હોય તો જ્યારે એ ઠંડુ થઈ જાય તો ફરીથી તમે ગરમ કરીને બનાવી શકો છો. તો આવી રીતે જે આપણે દહીંવાળી ચટણી બનાવી હતી ચટપટી એ અહીંયા આપણે પાથરી દઈશું અને થોડુંક કેચઅપ એડ કરીશું 1 ચમચી જેટલું. તીખું તમને જેટલું ભાવતું હોય એ રીતે આપણે અહીંયા એડ કરવાના સોસ અને ચટણી. તો આવી રીતે સોસ એડ કરી દઈશું, કેચઅપ, અને એને પણ પાથરી દઈશું. અને જે વટાણા અને બટેટાનો જે આપણે માવો બનાવ્યો હતો એને આવી રીતે પાથરી દેવાનો છે. તો તમને ખ્યાલ આવી ગયો હશે કે આપણે શું બનાવી રહ્યા છીએ. મેં તો આનું કંઈ નામ નથી રાખ્યું પણ હા આ બનાવવાની અને મને આ ખાવાની બહુ જ મજા આવી. તમે આને વેજ ચીઝ પનીર રોલ પણ કહી શકો અને તમે તમારી રીતે કંઈ પણ નામ આપી શકો. જે વેજીટેબલ્સ આપણે સાતળીને રાખ્યા હતા એ ઉપર મૂકી દીધા પનીરવાળા અને થોડા મેં મકાઈના દાણા બાફીને રાખ્યા હતા એ પણ મેં અહીંયા સ્પ્રેડ કરી દીધા. અને અડધું ચીઝ ક્યુબ અહીંયા મેં ખમણી દીધું છે. તમને ચીઝ જેટલું ભાવતું હોય એ રીતે તમે અહીંયા એડ કરી શકો છો.
તો અડધું ચીઝ ક્યુબ મેં અહીંયા ગ્રેટ કરી દીધું અને આવી રીતે રોલ બનાવીને સર્વ કરી દીધું. બધાને બહુ જ ભાવ્યું અને એટલું બધું ટેસ્ટી લાગ્યું ને, તો એમ કીધું કે વીકમાં 2 થી 3 વાર તો આ જરૂરથી બનાવો. ખાવાની બહુ મજા આવી અને બાળકો કંઈક હેલ્ધી ખાશે અને આપણને પણ કંઈક વસ્તુ નવી બનાવવાનું મન થશે, તો આપણે આ ઝટપટ બનાવી શકીશું. તો તમને આ રેસીપી કેવી લાગી કમેન્ટ્સમાં જરૂરથી જણાવજો. અને જો રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો. અને આવી જ નવી રેસીપીઝ જોવા માટે અને મને સપોર્ટ કરવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તો ફરી મળીશું આવી જ નવી રેસીપીઝ સાથે. ત્યાં સુધી બધા આવજો. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. ટેક કેર યોરસેલ્ફ.